હેલો ફેમિલી, કેમ છો બધાય? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને ને નવા બ્લોગમાં બધાને સ્વાગત છે. તો બધાની જય માતાજી. અને જો આટાને આપણે લઈ જોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ. અને રીક્ષાબેન નવિયાબેન બધાને લઈ લીધું છે અને ફ્રેશ થઈ ગયા છે. ને આજે છે રોધન સર. આજે રોધન સરની સદેની માર પડે છે. તો બે જણા ઝઘડા છે અમારા અત્યારમાં આવું હોય. તુલસી ભલો હો રીસુ ભરી હશે હો તમે હારું હેડો હવે ઝઘડો નહીં વિડીયોમાં. જય માતાજી એવું બધું બોલો. જય માતાજી, હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અત્યારે વાગ્યા છે 11:30 વાગી ગયા હે. નિસ્વાબેને ગુડ મોર્નિંગ ખાયું. તો જો આપણે હવે શાંતિથી બેઠા છીએ, કારણ કે બહાર તો જવાય એવું છે નહીં વારામને એવું, કારણ કે વરસાદ સવારનો ચાલુ થઈ ગયો છે સખસખ. એટલે હવે નહીં ધોઈ દીધું છે એટલે તો બહાર જવાય નહીં પલળવા માટે પીસક. તો આટાણી છે ને જો આપણે શાંતિથી બેઠા છે બધું કામ ને બધું કરીને. ને મારા કુલદીપભાઈ જો ઘણું શું કરે. ને અહીંયા મારા કુલદીપભાઈ જો શું કરે. ગાય ને અંદર ખોડ હ ઠેલીમાં જો મેકી દેજે ઢાળી ધર દે. બાબુ થોડી ઠેલી ફાટી જાય ને તો ખોડ બધી ઢોળી જાય. આજે છે રોધન સર. તો આજે આપણે રાંધવાનું રોજ જ કરવાનું અને ખાવા બનાવવું પડે, કારણ કે આપણે રોધન સર પાટા સુતરા સાતમ એટલે ચૂલા ઉપર કોઈ રોધવાનું હોય નહીં, ગેસ ઉપર રાંધવાનું હોય નહીં. અને એટલે આપણે હે ને રોધન સર પાડવાની હોય એટલે આજે ખાવાનું એવું બધું બનાવવાનું હોય. તો આજે આખો દિવસ ખાવાનું એવું બનાવવામાં જ નીકળી જશે. અને કાલે છે શીતળા સાતમ અને વિશ્વાબેનને હે ને રજા પડે એટલે વિશ્વાબેનને હે ને મજા આવે ઘરે રહેવાની. અહીંયા જો આ નવિયાબેન હે ને ખાલી ઠેલો લઈને વરગાડીને ફરે છે સવારના. તો જો બે જણા ચેવા ઝઘડા. ને કુલદીપ છે ને અમારે કે નવિયાન કે ગાય બન ને પછી ઘોડો થાય. બંને ચેવા ઝઘડા છે. જો 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 એવું ના કરે બબુ. જો જો આવું કોક હોય અમારા અત્યારમાં. નવિયા બેને પાછા ઊંધા પડી રહ્યા, ઊભા નહીં થઈ શકતા. તો હા કોક આવું હોય અમારો નજારો. મેલી જો આ ટાણે આપણે નવરા થઈ ગયા છીએ ને કપડાને એવું બધું બહાર સુકાતું હતું ને વરસાદ હવે થોડો બંધ રહ્યો હોય એટલે વરસાદ આવો ને જાય તો આપણે કપડાં અંદર લઈ સૂકવી દીધા છે પહેલાં તો. અને હે ને આપણે હવે ચા બનાવી હોય, કંઈની ભૂખ લાગી હતી તો હવે ચા બનાવી હોય. તો સાહેબ નોકરીથી આવે છે તો ખારી લઈને આવશે તો આપણે નાસ્તો કરી લઈશું, ચા ને ખારી ને બધો. અને અહીંયા હે ને અમારે ફાઇટિંગ ચાલુ હોય કંઈની વાત નહીં. આ 3 જણા રહે ને એ બપોરે સુવા જ ના દે, ફાઇટિંગ ચાલુ જ હોય. કારણ કે વિશ્વાબેન રજા હોય ને એટલે તો આપણો આખો દિવસ બગડે. હા શું શું ખાવું હોય? બટાકા ખાવા હોય? અમારે કુલદીપભાઈને બટાકા ખાવા. જો ચકલી આવી જો બહાર જતી હતી ગઈ. મમ નાખે ને મમ તું મારે ને એટલે બિચારે ચકલા જ નહીં હાથ ચજી. હા જો હાય હે ને તું મારે ને એટલે ચકલા નહીં આવતા બબુ. જો લાઇટર લઈ લેજે આમ થાનથી લાઇટર લઈ દેજે. તો આ ટાણે આપણે કોક આવું હેડે હે ને બધાય હવે ચા પી લઈશું. તો ચા રેડી થઈ ગઈ છે તપેલીમાં. હા ચક્કી આવી હતી ને, ચક્કી જઈ ઉડી ગઈ ને ઉડી ગઈ. ને એમાં નવ્યા પેનને હે ને બધાથી વધારે માર પડે. કુલદીપભાઈએ મારે ને અમારે વિશ્વાબેને મારે. ચમ મારો? શું લપકા કરે? હાય જો હા એકબીજાને આવતા એમ એકબીજાને પડતી જ હોય. વેલન લઈને બાબુ વેલન લઈને ના મરા બેટા એવું ના. લાવ વેલન લાવ. એમને એમ રમવાનું. ઓ કુલો જો કુલદીપભાઈ છે ને અમારા વીતા બહુ મસ્તી કરે.
ફેમિલી આ ટાણે હે ને આપણે રાંધવાની શરૂઆત કરી દીધી. કાલ છે પાછી સાતમ, તો સાતમનું ને આજનું સાંજનું ને બધું રાંધવાનું હોય તો ભેગું આજે બહુ કામ છે. ને અત્યારે હે ને આપણે 2 જાતના લોટ બાંધી કાઢ્યા, કારણ કે અત્યારે રોટલી કરવાની હોય ને પાછી કાલ માટે ભાખરી કરવાની હોય. રોટલી કરીએ તો આ ગરમીની બગડી જાય, એટલે આપણે ભાખરી કરવાની હોય તો ભાખરીનો ને રોટલીનો લોટ બાંધી દીધો. તો અત્યારે રોટલી કરવાની અને કાલ માટે ભાખરી કરવાની, તો આખો દિવસ માટે. ને અમારે નવિયાબેન શું કહેવા માગે એને હે ને નવિયાબેન ને કુલદીપ અમારે હે ને જો તો બીજા રમકડા જ ગોતતા હોય, ગમે તે હાથમાં આવે ને તો એ આખો દિવસ એ જ રમકડા લઈ ફર્યા કરતા હોય. અને અહીંયા હે ને અમારે 2 જાતના લોટ બંધાઈ ગયા છે. તો જો અહીંયા આપણે એક ભાખરીનો બોધી દીધો ને એક રોટલીનો બોધી દીધો છે. અને અહીંયા હે ને આપણે ગેસ તાંદરાની ગેસ ને એવું બધું કરવાનું હોય, એટલે આપણે એનું તૈયારી કરી મેકી છે. તો છાશ ને તોદરા બંને મિક્સ કરીને મેલી છે, એટલે નવરા થાય ને એટલે આપણે ચેરવાનું હોય, એ પાછું હલાવવાનું હોય, કારણ કે પછી હલાવીએ ના ને તો પછી બગડી જાય. એટલે આપણે શાંતિથી તેનો નંબર લઈએ. તો ફેમિલી જો આપણે રાંધવા બેસી ગયા છીએ. અતારનું કાલનું બધું ભેગું. મારી દીકરી બે મસ્તી ચડ્યા. પહેલો આઈટ મારી જાય પછી એની મમ્મી મારે. રોટલી બની ગઈ હતા સારું ને કાલ માટે ભાખરી કરવાની. આટલું બધું લોટ પડે હજી ભાખરી કરવા માટે. મજા આવી. વાહ વાહ વાહ, તાળી પાડો તાળી. હજી તો ઘણું ખરું રાંધવાનું છે ને. હજી ચટણી બનાવવાની. ગેસ બની ગઈ. ગેસ કહેવાય? કેસ બોલતા નહીં આવડતું? ગેસ જ કહેવાય ને. તને નહીં બોલતા આવડતું તો ગેસ બની ગઈ છે. અરે રોવાનો થયો હો ને પહેલું અરે રોવાનો. હમરે સટ 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 હમરે જોરદાર. હમરે હમો તને તો આ ફેર છે ને આપણે એટલું બધું રાંધવાનું છે નહીં કાંઈ, કારણ કે રંધન સટ તો આપણે ખાલી એમને પેલી ફેર તો આપણે રંધન સટ કરી હતી, પણ આ ફેર છે ને કાઢી બોલવા દે લાગતું. હમરે આ ફેર બા જતા રહે એટલે આપણે રંધન સટ જેવું કોઈ હોય નહીં, પણ આપણે દર ફેર પાડતા હોય ને ચૂલા પર રોધવાનું હોય નહીં, એટલે ખાલી ભાખરી ચટણી ને એવું બધું બનાવવાનું હોય. આમ તો આપણે સારી સારી આઈટમ ને એવું બધું બનાવતા, પણ આ ફેર કોઈ સારી આઈટમ બનાવવાની હોય નહીં, એટલે આપણે ખાલી ફોલું ફોલું રોધવાનું છે. આ ફેર ભાખરી ચટણી ગેસ ને એવું બધું હવે જોઈએ. બીજું જોઈએ તો તૈયાર લાવી દેશો. ને તો ફેમિલી જો આપણે હવે નવરા થઈએ. રાધન શોર્ટનું બધું રોધીને ને ચટણી ને ભાખરી ને ગેસ ને એ બધું આપણે બનાવી દીધું છે. ને બીજું થોડું તૈયાર લઈ દેશો, કારણ કે આખો દિવસ અમને રોધવા નીકળી જાય, એટલે સાહેબ કે થોડું તૈયાર લઈ દેશો આપણે. તો ભાખરી થઈ જઈએ 2 ટંકી, અને અત્યારનું પણ ખાવાનું આપણે જમી લીધું છે. અને કુલદીપભાઈ જો આવી ગયા. કુલદીપભાઈને હે ને અમારે ગેસ ખાવી હોય, પણ ગેસ અમારે હે ને સીતરામાણી ચડાવવાની હોય, એટલે અત્યારે હે ને આપણે એઠી કરવાની ના હોય, એટલે કુલદીપભાઈ અમારે ગેસ ખાવા સારું રીસવા ભાત ખાવા હે. ગેસ ને અમારે કુલદીપભાઈ ભાત ગરમ હે. ગેસ શું ગેસ. તો ફેમિલી આજનો વિડીયો કોક આવો રહે તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો, અને સારું લાગે હોય તો લાઈક કરજો, શેર કરજો, અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળી આવે કાલે નવા બ્લોગમાં. ને હર હર મહાદેવ.